યમન નજીક અરબી સમુદ્રમાં ફરી એક જહાજ પર ડ્રોન હુમલો થયો. આ પછી જહાજમાં પણ આગ લાગી હતી. જો કે બાદમાં આ આગ પર કાબુ મેળવાયો હતો. જેન્કો પિકાર્ડી નામના આ જહાજ પર માર્શલ આઇલેન્ડનો ધ્વજ હતો. ડ્રોન હુમલાની માહિતી મળતા જ નેવીએ યુદ્ધ જહાજ આઈએનએસ વિશાખાપટ્ટનમને મદદ માટે મોકલ્યું હતું. ભારતીય નેવીના જણાવ્યા પ્રમાણે હુમલા સમયે જહાજ યમનના એડન પોર્ટથી લગભગ 111 કિલોમીટર દૂર એડનની ખાડીમાં હતું. હુમલા બાદ તરત જ જહાજે મદદ માટે સંકેત મોકલ્યો. વિમાનમાં 22 ક્રૂ મેમ્બર છે, જેમાંથી 9 ભારતીય છે. હુમલામાં કોઈને નુકસાન થયું નથી. ભારતીય યુદ્ધ જહાજે હુમલાગ્રસ્ત જહાજનું નિરીક્ષણ પણ કર્યું. બોમ્બ નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે જહાજ તેની આગળની મુસાફરી ચાલુ રાખી શકે છે. જો કે આ હુમલો કોણે કર્યો તે અંગેની માહિતી હજુ સુધી સામે આવી નથી. અરબી સમુદ્રમાં જહાજ પર હુમલો ત્યારે થયો કે જ્યારે અમેરિકન સેનાએ ચોથી વખત યમનમાં હુથી વિદ્રોહી પર હુમલો કર્યો. હવાઈ હુમલામાં હુથીઓની 14 મિસાઇલો અને લોન્ચરને નાશ કરવામાં આવ્યો છે. અમેરિકા સતત ઈરાન પર હુથી વિદ્રોહીઓને હુમલા માટે શસ્ત્ર પૂરા પાડવાનો આરોપ લગાવે છે. તાજેતરમાં જ વિદેશ મંત્રી એસ જયશંકર ઈરાનની 2 દિવસની મુલાકાતે ગયા હતા. સંયુક્ત નિવેદનમાં જયશંકરે સમુદ્રમાં વ્યવસાયિક જહાજો પર હુમલાના કારણે ભારતના ઉર્જા અને આર્થિક હિતો પર અસર પડી રહી હોવાની વાત કહી અને ચિંતા વ્યક્ત કરી હતી. દરિયામાં જહાજો પર હુથીઓ અને ચાંચિયાઓ દ્વારા કરવામાં આવતા હુમલાઓ પણ ભારતને અસર કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી.